તો છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે। બોડેલી નગરપાલિકાની 28 બેઠકો સામે કોંગ્રેસને માંડ 16 ઉમેદવારો મળ્યા, જ્યારે નસવાડીની બગલિયા સીટ પર ઉમેદવાર જ નથી મળ્યો। કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ભાજપ પર સામદામ દંડ ભેદ વાપરી ઉમેદવારો તોડવાનો આક્ષેપ કર્યો, જ્યારે ભાજપે આ બચાવને લૂલો ગણાવ્યો છે। ભાજપ પાર્ટી તરફથી એમના પદાધિકારીઓ તરફથી જે જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી ધાક ધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા છે। 100% થયું છે। પાસે ઘરે જઈને ઉમેદવાર શોધવા પડે એવી સ્થિતિ છે। આ બધા પણ એનાથી માહિતગાર છે। કોઈ ઊભું રહેવા માટે તૈયાર નથી, એમની ટિકિટ લેવા માટે તૈયાર નથી। કોંગ્રેસની કેવી હાલત છે? કોંગ્રેસની હાલત અહીંયા આ છોટાઉદેપુરની અંદર કઈ એની દેખાતી જ નથી।